હેલો મિત્રો, તો સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય મહાકાલ. તો બધાય મિત્રોનું નવા વ્લોગમાં સ્વાગત છે. તો આજ રામનવમીનો દિવસ છે એટલે બધાને જય શ્રી રામ. ને રામનવમીનો દિવસ એટલે દિલથી એક આનંદ થાય કે આજનો ઉત્સવ એક જોરદાર ઉત્સવ હોય આખા વિશ્વમાં. તો આજે અમે રામનવમીનો ઉત્સવ અમારા ગામમાં મનાવીએ છીએ. તો ત્યાં ડીજે, પ્રસાદી અને બધાય ફ્રેન્ડ, મિત્રો, વડીલો, માતાઓ, બહેનો બધાય આજે ત્યાં માતાજીના મંદિરે, જ્યાં અમારું સોસાયટીનું મંદિર છે, ત્યાંથી અમારે શોભાયાત્રા કાઢવાની છે. તો ત્યાં બધા આવી ગયા છે. ટાઈમ રાખેલો છે 10 વાગ્યાનો. અને આજે ગરમી એટલે બહુ ખતરનાક ગરમી છે, અને વાત જવા દો. તો અત્યારે આપણે નીકળી જાય ત્યાંથી આપણે દાઉદ ને બધીનો ફોન આવે અને રોહિત બધા મિત્રો ત્યાં તૈયારી કરે, કેમ કે અમારે થોડું મોડું લેટ થાય હતું. એટલે રાતે જ કીધું હતું રોહિતને કે અમારે થોડુંક ટાઈમ લાગે, કેમ કે સવારમાં વહેલું નહીં ઉઠાય. છતાં પણ વહેલા ઉઠીને અમે ત્યાં જવાની કોશિશ કરીએ છીએ અત્યારે, કેમ કે 10 વાગી ગયા એટલે ત્યાં ફૂલ તૈયારી થઈ ગઈ. તો ચાલો મિત્રો, તો આપણે જઈએ. રામનવમીનો દિવસ છે એટલે આજ જશન મનાવવાનું થાય, એટલે બધા મિત્રો સાથે એન્જોય કરશું. તો વિડીયોમાં બનાવી રહેજો. તમારા સાથ અને સપોર્ટથી આજે હું 1K સબસ્ક્રાઈબર મારા પૂરા થઈ ગયા છે. એની ઉપર 126 થઈ ગયા છે. તો ખૂબ ખૂબ આભાર મિત્રો. અને હા, હવે આપણે ખાલી વોચ ટાઈમ ઘટે છે. બધા મિત્રોને એવું લાગતું હતું, બીજા થોડાક જણો એમ પૂછતા હતા કે તમારે પૈસા આવે, પૈસા હજી આવતા નથી, આપણે વોચ ટાઈમ બહુ ઘટે છે. એટલે મિત્રો, વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો મિત્રો. જય શ્રી રામ, જય દ્વારકાધીશ. ચાલો આપણે જઈએ અત્યારે રામનવમી. મુકેશભાઈ આપણે લેવા આવ્યા હતા એટલે મુકેશભાઈની ગાડીમાં બેસી ગયા. હા, ફૂલ
લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો, ફેલાવી દો આખામાં. તમારે ભગાવો. હપ.